તો ઉત્તર ભારતમાં પણ હાડ થીજવતી ઠંડી પડી રહી છે અને આ ઠંડીને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। આબુમાં તાપમાન -5.4 ડિગ્રી નોંધાયું તો ગુરુ શિખર પર તો તાપમાન -7.8 ડિગ્રી નોંધાયું। હિમાચલના કિલોંગની વાત કરીએ જ્યાં તાપમાન -10.7 ડિગ્રી અને દિલ્હીમાં 3.6 ડિગ્રી તાપમાન નોંધાયું। કાશ્મીરમાં અનેક સ્થળો પર હિમવર્ષા થઈ અને મુંબઈમાં પણ સૌથી નીચું 15 ડિગ્રી તાપમાન નોંધાયું। ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડીથી જનજીવન પર અસર પહોંચી છે। શીતલહેરને કારણે રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન -5.4 ડિગ્રી નોંધાયું। ગુરુ શિખર પર -7.8 ડિગ્રી તાપમાન નોંધાયું। માઉન્ટ આબુમાં ગાત્રો થીજવતી ઠંડીને કારણે પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકો ઠંડીમાં ઠૂંઠવાયા। તો વધુમાં તાપમાન ખૂબ જ નીચું જતા આબુની ધરતી પર બરફના થર જામ્યા। તળાવમાં પણ પાણી બરફ થઈ ગયું। હવામાન વિભાગે રાજ્યના દર્જનથી વધુ જિલ્લાઓમાં 31મી ડિસેમ્બર સુધી અતિ ઠંડીની ચેતવણી આપી છે। દિલ્હીની વાત કરીએ તો ત્યાં તાપમાન 3.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા લોકો ઠંડીમાં ઠૂંઠવાયા। કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં નવેસરથી હિમવર્ષાને કારણે ગાત્રો થીજવતી ઠંડીથી પ્રવાસન અને વ્યાપારિક કેન્દ્રમાં સામાન્ય જનજીવન ખોરવાયું। શ્રીનગર, બડગામ અને પુલવામા જિલ્લામાં સવારથી હિમવર્ષા હતી। મુંબઈકરો પણ મંગળવારે ઠંડીનો ભોગ બન્યા। હવામાન વિભાગ મુજબ ઉત્તર ભારતમાં આગામી 48 કલાક સુધી ઠંડીનું સામ્રાજ્ય જળવાઈ રહેશે। હવામાન વિભાગે જણાવ્યું હતું કે પશ્ચિમ હિમાલયમાંથી ઠંડા અને સૂકા પવનને કારણે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન વધુ નીચે ગયું છે। દિલ્હીમાં તાપમાન 3.6 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે ગયું। તો શીતલહેરને કારણે મેદાની વિસ્તારમાં નવા વર્ષની પૂર્વ સંધ્યા પર પણ પારો 2 ડિગ્રી ગગડી શકે તેમ છે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।